નમસ્કાર, આવો જાણીએ કે શું આ બજેટ તમારા ખિસ્સા ભરશે કે પછી ખાલી કરશે। 2026ના બજેટની એ વાતો જે સીધી જ તમારી લાઈફસ્ટાઈલને અસર કરશે એના વિશે વાત કરીએ। શું તમે જાણો છો કે ગુજરાત સરકારે અત્યાર સુધીનું સૌથી મોટું એટલે કે 4,08,053 કરોડનું બજેટ રજૂ કર્યું છે। નાણામંત્રી કનુ દેસાઈ આ બજેટમાં ખેડૂતો, મધ્યમ વર્ગ, યુવાનો માટે શું જાહેરાતો કરી છે, માત્ર 2 મિનિટની અંદર સમજીએ બજેટની એ વાત જે તમને સીધી અસર કરશે। અમદાવાદમાં રમતગમતનું એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થશે જેના માટે 1,278 કરોડની ફાળવણી થઈ છે। આ ગ્રાઉન્ડ નથી પણ અમદાવાદને ગ્લોબલ સ્પોર્ટ્સ હબ બનાવવાની તૈયારી છે। આ ઉપરાંત કરાઈમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે અલગથી 100 કરોડ ખર્ચાશે, એટલે કે ગુજરાતના યુવાનોને વર્લ્ડ ક્લાસ ટ્રેનિંગ પોતાના જ આંગણે મળશે। ખેડૂતો માટે 3,043 કરોડની જોગવાઈ, નાના સીમાંત ખેડૂતોને કૃષિ ઓજારોની ખરીદી માટે 1,565 કરોડ, 6 સેન્ટર ફોર એક્સલન્સ કેન્દ્ર ઊભા કરવા 12 કરોડ, સુજલામ સુફલામ પાઇપલાઇન યોજના માટે 1237 કરોડ, સૌરી યોજના માટે 437 કરોડ, કચ્છની યોજનાઓ માટે 1,333 કરોડ, કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત વ્યાજ સહાય માટે 1,539 કરોડની જાહેરાતો કરવામાં આવી છે। ખેડૂતો, પશુપાલકો માટે આ ખુશખબર છે। યુવાનોની વાત કરીએ, રોજગારીની વાત કરીએ તો હવે યુવાનોને માટે હવે રોજગારીની તકો ખુલી છે। કાયદો અને વ્યવસ્થા માટે ડાયલ 112 જનરક્ષક પ્રોજેક્ટ, જેને આપણે 112 તરીકે ઓળખીએ છીએ, તે હેઠળ 3,000 નવી ભરતી થશે। આ સાથે જ પોલીસ કર્મચારીઓ માટે આગામી 5 વર્ષમાં 20,000થી વધુ નવા મકાનો બનાવવાનું આયોજન છે। મુસાફરી અને પરિવહનની જો વાત કરીએ, જો તમે એસટી બસના મુસાફરી કરો છો તો સારા સમાચાર। સરકાર 2,463 નવી બસ લાવશે, જેમાં 580 ઇલેક્ટ્રિક બસ સામેલ હશે। આદિવાસી અને ઔદ્યોગિક વિસ્તાર માટે અલગથી 500 મિની બસ પણ શરૂ થશે। વર્ષ 2026 કે જેને ગુજરાત પ્રવાસન વર્ષ તરીકે જાહેર કરાયું છે, જેમાં ગુજરાતના તમામ પ્રવાસન ક્ષેત્રનો વિકાસ કરવામાં આવશે, નાનાથી લઈને મોટા સુધી, અને ગુજરાતને એક હબ બનાવવામાં આવશે। થોડાક પોઈન્ટ્સની વાત કરીએ તો સોમનાથ, જેને ગ્લોબલ ડેસ્ટિનેશન બનાવવામાં આવશે, નવું મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ અને બસ પોર્ટ બનશે। અંબાજી કોરિડોર માટે 300 કરોડ ફળવાયા છે। વેડિંગ ગુજરાતનો કન્સેપ્ટ લાવવામાં આવશે। ગુજરાતને હવે વેડિંગ ડેસ્ટિનેશન તરીકે વિશ્વમાં ઓળખવામાં આવશે। એવી રીતે તૈયાર કરાશે કે વિદેશોમાં જતા લોકોના બદલે ડેસ્ટિનેશન વેડિંગ માટે વિશ્વભરમાંથી લોકો ગુજરાતમાં આવશે અને ગુજરાતમાં રોજગારી વધશે। 4 ઝોનમાં બાયો સીએનજી પ્લાન્ટની સ્થાપના કરાશે, જે માટે 112 કરોડની જોગવાઈ થઈ છે। મત્સ્યોદ્યોગ સહિત માળખાકીય સુવિધા અને સ્ટોરેજ માટે 1,340 કરોડની ફાળવણી થઈ છે। વાત કરીએ મહિલા સશક્તિકરણની, લખપતિ દીદી યોજના માટે 47 કરોડ, સ્વસહાય જૂથના વ્યવસાયને વિસ્તારવા અને સહાય માટે 45 કરોડની જોગવાઈ, આંગણવાડીના બાળકોને સગર્ભા માતાઓને ટેક હોમ રાશન પૂરું પાડવા 972 કરોડની જોગવાઈ, નમો લક્ષ્મી યોજના હેઠળ વિદ્યાર્થીનીઓ માટે 1250 કરોડની જોગવાઈ છે। ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના માટે 2,848 કરોડની જોગવાઈ છે। આઈટીઆઈમાં અભ્યાસ કરતી દીકરીઓ માટે નવી નમો કૌશલ્ય લક્ષ્મી યોજના શરૂ થઈ છે, જે માટે 40 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। સૌથી વધારે ચર્ચાયેલું વીબીજી રામજી બિલ, કે જે માટે કુલ 1,500 કરોડ રૂપિયાની ફાળવણી થઈ છે। 125 દિવસની રોજગારી જેના અંતર્ગત આપવામાં આવશે। વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ માટે 5,967 કરોડ રૂપિયાની ફાળવણી છે। પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના લાગુ થશે, જેમાં કુમાર વિદ્યાર્થીઓ માટે વાર્ષિક આવક મર્યાદા ₹2.5 લાખથી વધારી 6 લાખ સુધી કરવામાં આવી છે। આદિજાતિ, અનુસૂચિત જાતિ, વિકસતી જાતિના વિદ્યાર્થીઓ માટે માસિક સહાયમાં વધારો કરવામાં આવ્યો છે, જે 2,160 રૂપિયા જે સહાય મળતી હવે 2,500 રૂપિયા સુધીની મળશે। વધુ 926 પીએમશ્રી શાળા શરૂ થશે। બાલવાટિકાથી ધોરણ 10 સુધી સંકલિત સ્કૂલો બનશે, એટલે કે એક જ જગ્યાએ બાળક 10 સુધીનો અભ્યાસ કરી શકે, જે માટે 120 કરોડની જોગવાઈ છે। ઉદ્યોગોની વાત કરીએ, 25 જીઆઈડીસીને આધુનિક ટેકનોલોજીથી સ્માર્ટ બનાવવામાં આવશે। 1,250 કરોડની ફાળવણી છે। 120 મિની જીઆઈડીસીનું નવીનીકરણ થશે, જે માટે 50 કરોડની જોગવાઈ છે। અત્યાર સુધી 16,000થી વધારે લઘુ ઉદ્યોગો એટલે કે સ્ટાર્ટઅપનું રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે, એમાં પણ વધારો થશે। આદિવાસી વિસ્તારમાં 5 નવી જીઆઈડીસી બનશે। જાલોદ ગરબાડા તાલુકામાં 2 બનશે, અન્ય જિલ્લામાં 3 બનશે। સૌથી વધારે ચર્ચાયેલી વાત, કોમનવેલ્થ ગેમ્સ 2030નું પ્લાનિંગ, કે જે માટે અમદાવાદમાં ખૂબ જ વધારે તૈયારીઓ થશે અને અમદાવાદને એના માટે મસમોટું બજેટ પણ ફળવાયું છે અને સ્પોર્ટ્સ સિટી બનશે। મિત્રો, આ બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોજગારી, પ્રવાસન પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે। તમને આ બજેટમાં કઈ વાત સૌથી વધારે ગમી? ખેડૂતોનો નિર્ણય કે નવી બસની સુવિધા, કે પછી અમદાવાદ જે રીતે સ્પોર્ટ્સ સિટી બનવા જઈ રહ્યું છે? તમારા શહેરમાં કઈ વસ્તુની જરૂરિયાત છે? કઈ વાત તમારા શહેરમાં લાભ કરાવશે? કમેન્ટમાં જણાવો। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ગ્રુપમાં શેર કરજો, જેનાથી દરેક ગુજરાતીઓ જાણી શકે કે આ બજેટમાં એમના માટે ખાસ શું છે।
આગળ કયા વિષય પર આપ વાત કરવા માંગો છો એ કમેન્ટ બોક્સમાં જણાવજો. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.